નમસ્કાર. આપણે આજે આ વિડીયોમાં ચર્ચા કરીશું કે ઇવોલ્યુશન ઓફ લાઇપોસોમલ ડિસ્પર્સન. એટલે હવે આપણે અત્યાર સુધી જે લાઇપોસોમ બનાવ્યા, જે આપણે આગળના વિડીયોઝમાં જોયા, કે જે આપણે ઓપ્ટિમાઇઝ લાઇપોસોમ કર્યું, તો હવે એ જે ઓપ્ટિમાઇઝ બેચ બની, હવે ઓપ્ટિમાઇઝ બેચનું કયા કયા ઇવોલ્યુશન્સ કરવા જોઈએ. હવે આપણે જે આગળ તમને ખબર છે કે લાઇપોસોમનું જે આપણે બેચ બને એમાં એન્ટ્રાપેન એફિશિયન્સી અને પાર્ટિકલ સાઇઝ ચેક કરી છે, અને એના બેઝ ઉપરથી આપણે ઓપ્ટિમાઇઝ બેચ ફાઇનલ થઈ છે. અને હવે જે લાઇપોસોમલ બન્યું છે પરફેક્ટ છે. એના મેઇન બીજા બધા કેરેક્ટરિસ્ટિક્સ કયા કયા છે, કે ઇવોલ્યુશન પેરામીટર કયા છે, એ આપણે કરવાના છે. હવે આ જે અત્યારે જે પહેલું છે વેસિક્યુલર સાઇઝ અને ડ્રગ એન્ટ્રાપમેન્ટ, તો એન્ટ્રાપમેન્ટ એફિશિયન્સી અને વેસિક્યુલર સાઇઝ છે. તો આપણને જે ઓપ્ટિમાઇઝ બેચમાં જે પ્રિડિક્ટ કરીને આપી હતી એ જ પ્રિડિક્ટેડ છે. એટલે જે ઓપ્ટિમાઇઝ કરીને આપી છે સોફ્ટવેરે, એમાં એમણે એવું કીધું હતું કે જો તમે બનાવશો તો 166.75 પ્રિડિક્ટેડ છે વેસિકલ સાઇઝ, અને એન્ટ્રાપમેન્ટ એફિશિયન્સી 84 છે. અને જ્યારે આપણે ઓપ્ટિમાઇઝ બેચ લેબમાં જઈને બનાવીએ છીએ તો એની પાર્ટિકલ સાઇઝ 175 અને 81.23 આવે છે. તો આપણે કહી શકીએ કે પાર્ટિકલ સાઇઝ અને એન્ટ્રાપમેન્ટ એફિશિયન્સી એ નિયર ટુ પ્રિડિક્ટર અને એકચ્યુઅલ વેલ્યુ એકબીજાની નજીક છે. તો આપણે આ પરફેક્ટ છે, મીન્સ આપણો ઓપ્ટિમાઇઝ બેચ બરાબર છે. હવે અહીંયા થોડું એવું સમજી લઈએ કે પાર્ટિકલ સાઇઝ કે વેસિકલ સાઇઝ છે એક જીટા સાઇઝર ઇન્સ્ટ્રુમેન્ટથી માપવામાં આવે છે, જેનો મિકેનિઝમ છે ડાયનેમિક લાઇટ સ્કેટરિંગ મિકેનિઝમ. ઓકે. અને હવે એમાં શું કહેવાનું છે કે એક યુવી જેવું એક કવેટ, યુવીની જેમ એક ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે, એમાં કવેટની અંદર તમારું જે ડિસ્પર્ઝન હોય છે એને 1 ml લઈને 1 ml લેવાનું તમારું ડિસ્પર્ઝન, અને અપ ટુ 10 ml સુધી ડાયલ્યુટ કરવાનું એ ડિસ્પર્ઝનને. કેમ? કારણ કે એગ્લોમેર મીન્સ પાર્ટિકલ જ્યારે નેનો પાર્ટિકલ એકબીજાની નજીક હોય છે, જ્યારે આપણે ડાયલ્યુટ કરીએ તો જે લાઇપોસોમલ જેટલા બી લાઇપોસોમ છે છૂટા થઈ જશે, તો પ્રોપર પાર્ટિકલ સાઇઝ છે એ આપણે ચેક કરી શકીશું. એવું યાદ રાખવું કે જીટા સાઇઝરથી આપણને હંમેશા જે પાર્ટિકલ સાઇઝ કે વેસિકલ સાઇઝ જે મળે છે એ એવરેજ પાર્ટિકલ સાઇઝ મળે છે. ઇટ મીન્સ કે બહુ બધા જેટલા બી હોય છે પાર્ટિકલ સાઇઝ, જેટલા બી એ જે સોલ્યુશન્સમાં જેટલા બી પાર્ટિકલ્સ હશે એની એવરેજ પાર્ટિકલ સાઇઝ હશે. લાઈક કેટલાક પાર્ટિકલ 100 nm હશે, કેટલાક 200 હશે, કેટલાક 500 હશે, 600 હશે. તો 100 વાળા 10, 200 વાળા 20, તો એવી રીતે ટોટલ થઈને જે એવરેજ નીકળે એવરેજ પાર્ટિકલ સાઇઝ આપણને થીટા સાઇઝરમાં જોવા મળે છે. તો તમને જે એક્ઝેક્ટલી તમને જે અહીંયા વેસિકલ સાઇઝ જોવા મળે છે એ જે તે સોલ્યુશનની એવરેજ પાર્ટિકલ સાઇઝ છે. ડ્રગ એન્ટ્રાપમેન્ટ કઈ રીતે શોધવાનું? કે ડ્રગ એન્ટ્રાપમેન્ટ હંમેશા બે મેથડથી શોધવામાં આવે છે, ઇનડાયરેક્ટ મેથડ અને ડાયરેક્ટ મેથડ. મોટા ભાગે જેટલા બી તમે આર્ટિકલ ને રિસર્ચ પેપર્સ ને બધું જોયા હશે, જેમાં સૌથી વધારે ઇનડાયરેક્ટ મેથડ જોવામાં આવે છે. ઇનડાયરેક્ટ મેથડમાં શું કરવાનું છે? જો લાઇપોઝોમની વાત કરીએ અને લિપોફિલિક ડ્રગ હોય તો આપણે એ જે તે લાઇપોઝોમલ સોલ્યુશનને 10,000 RPM 15 મિનિટ સુધી સેન્ટ્રીફ્યુઝ કરવાનું છે. પણ યાદ રાખવાનું કે હાઈ સ્પીડ સેન્ટ્રીફ્યુઝ કરવાનું છે, પ્લસ કુલિંગ સેન્ટ્રીફ્યુઝ કરવાનું છે, જેના લીધે લિપિડ્સ ને જે બધું હશે, અનએન્ટ્રાપ લિપિડ્સ, અનએન્ટ્રાપ ડ્રગ ને જે બધું હશે એ બધું સોલિડિફાય થશે, અને સોલિડિફાય થઈને એ જે તે ટ્યુબની નીચે બેસી જશે. અને ઉપર જે ડિસ્પર્ઝન હશે, જે સુપરનન્ટ હશે, એની અંદર લાઇપોઝોમ પાર્ટિકલ્સ હશે. હવે યાદ રાખો, 10,000 RPM જ્યારે તમે 10 મિનિટ સુધી 10 ડિગ્રી સેલ્સિયસે તમે જ્યારે બી સેન્ટ્રીફ્યુઝ પ્રોસેસ કરશો, કુલિંગ સેન્ટ્રીફ્યુઝ પ્રોસેસ કરશો, તો યાદ રાખવું કે તમને કેટલા બધા આર્ટિકલ્સમાં એવું જાણવા મળશે કે નેનો પાર્ટિકલ નીચે બેસે છે. પણ યાદ રાખો, નેનો પાર્ટિકલ કે લાઇપોઝોમ્સ, ઇથોઝોમ્સ ક્યારેય નીચે બેસતા નથી, બિકોઝ એ લો ડેન્સ પાર્ટિકલ્સ હોય છે. RCF ઇઝ ઇક્વલ ટુ 2.303 n²d એ રૂલ્સ મુજબ નેનો પાર્ટિકલ કે નેનો સાઇઝને બેસવા માટે બહુ જ સેન્ટ્રીફ્યુગલ ફોર્સ જોઈએ, જે 10,000 ઇઝ નોટ સફિશિયન્ટ. તો એટલા માટે યાદ રાખો કે હંમેશા એ સુપરનટમાં હશે, ત્યાં ડિસ્પર્ઝનમાં તમે ફેરવશો ત્યારે સુપરનટમાં હશે. જે નીચે બેસેલું હશે મેક્રો સાઇઝ માઇક્રો સાઇઝમાં જે કન્વર્ટ થયું હશે એ ફ્રી અનએન્ટ્રાપ્ડ ડ્રગ એન્ડ લિપિડ હશે. હવે આપણે શું કરવાનું છે? સુપરનન્ટ આપણે નીકાળી દેવાનું છે, અને હવે જે નીચે જે પેલેટ્સ વધી, જે સોલિડિફાય જે વધ્યું, એની અંદર તમારે તમારું સોલ્વન્ટ, જેમાં તમારી ડ્રગ ડિઝોલ્વ થાય છે. ફોર એક્ઝામ્પલ મિથેનોલમાં ડિઝોલ્વ થાય છે, તો મિથેનોલમાં તમારે મિથેનોલ એ પેલેટ્સની અંદર તમારે મિથેનોલ નાખવાનું, અને એ જેટલું બી હશે એમાંથી મિથેનોલમાં તમારી ડ્રગ આવી જશે. પછી એને ફિલ્ટર કરીને યુવીમાં ચેક કરવાનું, અને યુવીથી તમારે એની કોન્સન્ટ્રેશન શોધવાની. તો તમને જે નીચે બેઠું છે એને કહેવાય છે અનએન્ટ્રાપ ડ્રગ. કારણ કે એન્ટ્રાપ ડ્રગ તો ઉપર હતી સુપરનટમાં, તો નીચે શું બેઠું? અનએન્ટ્રાપ ડ્રગ. તો ઉપર જે વધ્યું એને એન્ટ્રાપ કહેવાય, નીચે જે પેલેટ્સ હતી એમાં અનએન્ટ્રાપ. તો આપણે જે શોધીશું એ કેવી મળશે? અનએન્ટ્રાપ.
ફોર એક્ઝામ્પલ આપણે 20 મિલીગ્રામ ડ્રગ નાખી હતી, નીચે તમને એન એન્ટ્રાપ 2 મિલીગ્રામ મળી, તો અન એન્ટ્રાપ તમને 2 મિલીગ્રામ મળી, તો ઉપર કેટલી હશે લિક્વિડમાં? 18 મિલીગ્રામ. તો 20 મિલીગ્રામે 100%, તો 18 મિલીગ્રામે કેટલા? તો એ પ્રમાણે તમને ડ્રગ એન્ટ્રાપમેન્ટની પર્સન્ટેજ મળી શકે છે. તમે એ પ્રમાણે બી એન્ટ્રાપમેન્ટ શોધી શકો છો. તમે ઇનડાયરેક્ટમાં એન્ટ્રાપમેન્ટ શોધ્યું હોય તો તમે કોઈ ટોટલ ડ્રગ માઇનસ અનએન્ટ્રાપ ડ્રગ ડિવાઇડેડ બાય ટોટલ ડ્રગ ગુણ્યા 100, 20 માઇનસ 18 ભાગ્યા 20 ગુણ્યા 100, તો તમને એ પ્રમાણે બી તમને અનએન્ટ્રાપ મળશે. બરાબર, તો એ મુજબ બી તમે શોધી શકો છો. તે પ્રમાણે તમારે ડ્રગ એન્ટ્રાપમેન્ટ શોધી શકાય છે બે પ્રકારે, ઇનડાયરેક્ટ અને ડાયરેક્ટ. આપણે ઇનડાયરેક્ટ મેથડ યુઝ કરીશું. ઇનડાયરેક્ટ મેથડમાં ફરીથી તમને કહું છું તો સેન્ટ્રીફ્યુઝ કરવાનું છે 10,000 RPM 10 ડિગ્રી સેલ્સિયસ 10 મિનિટ સુધી. અને જે નીચે પેલેટ્સ વધે એમાં અનએન્ટ્રાપ ડ્રગ એન્ડ લિપિડ હશે, કોલેસ્ટ્રોલ હશે, જે બી હશે એને તમારે મિથેનોલ કે તમારું જે સોલ્યુબલ સોલ્વન્ટ ડ્રગ એમાં થતું હોય એને નાખવાનું, ને પછી એમાંથી તમારે યુવી કરવાનું અને એની કોન્સન્ટ્રેશન શોધવાની, અને ટોટલ ડ્રગમાંથી એને બાદ કરીને એને કેલ્ક્યુલેશન શોધવાનું છે. બરાબર છે. આ થયું વેસિક્યુલર સાઇઝ અને ડ્રગ એન્ટ્રાપમેન્ટ. હવે આ એની પાર્ટિકલ સાઇઝ છે. હવે તમે આ એનો ગ્રાફ છે. હવે તમે અહીંયા જોઈ શકો છો કે ઝેડ એવરેજ આવે છે. ઝેડ એવરેજ છે એટલે તમે જોઈ શકો છો કે પાર્ટિકલ સાઇઝ 176.2 છે, એટલે નેનોમીટરમાં આવેલી છે. પીડીઆઈ ને કહેવાય પોલી ડિસ્પર્ઝન ઇન્ડેક્સ. એટલે તમે એવું જોઈ શકો છો કે અહીંયા તમે જોઈ શકો કે 10 ના છે, 100 ના છે, 1000 ના છે, 10,000 ના બી છે. તો પાર્ટિકલ સાઇઝમાં કેવું છે કે પોલી ડિસ્પર્ઝન બહુ એક સાઇઝના મીન્સ ફોર એક્ઝામ્પલ 10 નેનોમીટર થી 100 કે 1000 નેનોમીટર સુધીના પાર્ટિકલ્સ હોય તો યુનિફોર્મ કહેવાય, પણ 1000 અને 10,000 તો એમાં બહુ ડિફરન્સ છે. બરાબર છે. તો હોમોજીનિયસ કે પાર્ટિકલ સાઇઝ કે વેસિક્યુલર સાઇઝમાં થોડો બહુ બધો ફેરફાર છે, એટલે હોમોજીનિયસ મિક્સર ઓછું છે, તો હોમોજીનિસિટી ઓછી છે, એટલે પીડીઆઈ અહીંયા અત્યારે ઓછી આવેલી છે. રિઝલ્ટ ક્વોલિટી ગુડ છે, એટલે વાંધો આવે છે નહીં. તો આ પાર્ટિકલ સાઇઝનો ગ્રાફ છે, તમે એનો રિપોર્ટ છે તમે જોઈ શકો છો. હવે છે જીટા પોટેન્શિયલ. જીટા પોટેન્શિયલ એટલે શું કે જ્યારે તમે પાર્ટિકલ સાઇઝ તમે જ્યારે પાર્ટિકલ્સ હશે તો એની ઉપર એક ચાર્જ પ્રોડ્યુસ થયો છે, પોઝિટિવ અને નેગેટિવ. જીટા પોટેન્શિયલ શા માટે ઇમ્પોર્ટન્ટ છે? જીટા પોટેન્શિયલ એ જે તે નેનો પાર્ટિકલ હોય કે લાઇપોસોમ્સ હોય એની સ્ટેબિલિટી ઇન્ડિકેટ કરે છે. હવે એની પર જે ચાર્જ હોય છે સમટાઈમ સર્ફેક્ટન્ટના પ્રેઝન્સના લીધે હોય છે, કેટલીક વાર ડ્રગના ફંક્શનલ ગ્રુપના પ્રેઝન્સના લીધે હોય છે. કોઈ બી કારણસર જીટા પોટેન્શિયલ્સમાં પોઝિટિવ નેગેટિવ હોવાના ચાન્સીસ વધે છે. સમટાઈમ્સ જે માઇનસ નેગેટિવ આવે છે, ફોર એક્ઝામ્પલ અહીંયા -40.1 મિલીવોલ્ટ છે, તો માઇનસ હોવાના રીઝન્સ ડ્રગનો ફંક્શનલ ગ્રુપ બી હોઈ શકે છે. તમે સર્ફેક્ટન્ટ કોઈ સ્ટેરિક સ્ટેબિલાઇઝર લાઈક પોલોક્સામર 108,407 તમે કોઈ બી વાપરો તો બી હોઈ શકે છે. બહુ બી કારણોસર તમે માઇનસ આવવાના શક્યતા છે. પણ -10 હવે જીટા પોટેન્શિયલની વાત કરીએ તો સ્ટાન્ડર્ડ રેન્જ અત્યાર સુધી તમે બહુ બધા આર્ટિકલ જોશો તેમાં વેરી થતી હોય છે. કેટલીક વાર -20 +20 આઉટસાઇડ આવે છે, -20 +20 આઉટસાઇડ આવે છે, -30 +30 આઉટસાઇડ જોવા અલગ અલગ આર્ટિકલ્સમાં અલગ અલગ પ્રોપર જોવા મળે છે, પ્રોપર જોવા મળતી નથી. પણ -41.1 મિલીવોલ્ટ અહીંયા આવેલો છે, જે કહી શકે છે કે નેગેટિવ સરફેસ ચાર્જ છે, જેના લીધે આપણે સાર પીક બી તમને ઓબ્ઝર્વ થઈ શકે છે, જોઈ શકો છો તમે. એટલે જીટા પોટેન્શિયલ -41 પોઈન્ટ છે, જે રેન્જમાં છે, અને આપણે એના પરથી કહી શકીએ છીએ કે એગ્લોમેરેશન થવાના ચાન્સ ઓછા છે, અને લાઇપોઝોમ્સ આપણા છે એ સ્ટેબલ ફોર્મમાં છે. સૌથી મોટું ઇમ્પોર્ટન્ટ છે હવે ઇન વિટ્રો ડ્રગ રિલીઝ. ડિસ્પર્ઝન તમે જ્યારે બનાવો તો એ ડિસ્પર્ઝન હંમેશા ડાયાલિસિસ ટ્યુબ મેથડથી કરવામાં આવે છે. ડાયાલિસિસ ટ્યુબ મેથડ, અને બીજું નામ છે ડાયાલિસિસ બેક ડિફ્યુઝન મેથડ. એ વસ્તુ યાદ રાખવાની છે. ડાયાલિસિસ, અને જ્યારે બી તમે ઇન વિટ્રો ડ્રગ રિલીઝ લાઇપોસોમ્સની કરશો તો તમને મેક્સિમમ સસ્ટેન ડ્રગ ડિલિવરી સિસ્ટમ જોવા મળશે. સસ્ટેન ડ્રગ ડિલિવરી પેટર્ન તમને જોવા મળશે. ઓકે. હવે આ ઇન વિટ્રો ડ્રગ રિલીઝ કઈ રીતે થાય છે એકવાર આપણે ફિગર થ્રુ જોઈ લઈએ. હવે આ એક તમારે શું કરવાનું છે કે જ્યારે બી તમે ઇન વિટ્રો ડ્રગ રિલીઝ સ્ટડી કરતા હોય તો તમારે એક બીકર લેવાનું છે. ફોર એક્ઝામ્પલ 500 ml બીકર લેવાનું. એમાં 250 ml તમારે તમારું બફર સોલ્યુશન 6.8 હોય તો 6.8, 7.4 હોય તો 7.4 લેવાનું છે. અને એની વચ્ચે જો તમારે જો ડાયાલિસિસ ટ્યુબ આવે છે, આ ડાયાલિસિસ ટ્યુબ છે, બરાબર છે. એ ડાયાલિસિસ ટ્યુબને પહેલા, એટલે આપણે ફોર એક્ઝામ્પલ શેરડી કે કોઈ રસ પીતો એમાં ટોટી આવે, એવી રીતે ટોટી થોડી સાઈઝની મોટી હોય છે, એવી આવી ટ્યુબ આવે છે પ્લાસ્ટિકની, બરાબર છે. એની અંદર તમારે એક સાઈડ તમારે અહીંથી બંધ કરી દેવાનું, અને કોઈ બી ઇક્વિવેલન્ટ 1 કે 2 ml ઇક્વિવેલન્ટ તમારે 1 કે 2 ml ડિસ્પર્ઝન તમારે
આની અંદર ભરીને પછી બીજી બાજુથી આવી રીતે ચોકલેટ બનાવી દેવાનું રહેશે. બરાબર છે, 1-2 ml તમારે આ ભરીને તમારે ચોકલેટ બનાવી દેવાની રહેશે. હવે તમારે યાદ રાખવાનું કે જો તમારે 10 ml ની બેચ બનાવવી હોય તો 10 ml ની અંદર કેટલા પર્સન્ટેજ ડ્રગ એન્ટ્રાપમેન્ટ આવી? બરાબર છે. ફોર એક્ઝામ્પલ 10 ml ની બેચ બનાવી અને એમાં ફોર એક્ઝામ્પલ 18 મિલીગ્રામ તમારી ડ્રગ એન્ટ્રાપ થઈ, તો 2 ml માં કેટલી? તો અહીંયા તમારી 2 ml માં જે ડ્રગ આવી છે એને 100% ગણીને તમારે આ ડ્રગ રિલીઝ સ્ટડી કરવાની રહેશે. બરાબર છે, ફરીથી કહું છું, આ બે તમે ટોટલ 10 ml ની બેચ બનાવી તેમાં 18 મિલીગ્રામ એન્ટ્રાપેન્ટ આવી, તો એમાંથી તમારે 2 ml લીધું, તો તમારે 2 ml માં જેટલી ડ્રગ હશે એને 100% ગણીને અહીંયા તમારે ડ્રગ રિલીઝ સ્ટડી રહેવાની રહેશે. બરાબર છે. હવે તમારે શું કરવાનું છે કે આને તમારે ચોકલેટને અહીંથી એક દોરી બાંધવાની અને અહીંથી દોરી બાંધીને અહીંથી વચ્ચે લટકતું રહે એ મુજબ રાખવાનું છે અને અહીંયા નીચે મેગ્નેટિક બીડ મૂકવાનું છે અને ટોટલ આ જે સોલ્યુશનને છે મેગ્નેટિક સ્ટરર ઉપર 100-200 RPM તમારે ફરાવતું રહેવાનું છે. પછી થોડાક ટાઈમ ઇન્ટરવલે તમારે અહીંથી સેમ્પલ્સ એલિક્વોડ સેમ્પલ તમારે લેતું રહેવાનું છે. ફોર એક્ઝામ્પલ તમે અડધો કલાકે 5 ml લીધું તો 5 ml તમારું બ્લેન્ક ફોસ્ફોગ્રાફર તમારે એડ કરવાનું છે અને જે 5 ml લીધું એને યુવી અને સ્પેસિફિક લેમ્બડા મેક્સ તમારે અને એબ્ઝોર્બન્સ જોવાનું છે. બરાબર છે. અને એ રીતે તમારે અલગ અલગ ટાઈમ મિનિટ છે તમારે ડ્રગની કોન્સન્ટ્રેશન ડ્રગ રિલીઝ તમારે શોધતું રહેવાનું છે. બરાબર છે. અને પછી તમારે એનો ગ્રાફ બનાવવાનો છે. ફોર એક્ઝામ્પલ એમણે જે ડ્રગ લીધી છે કે એમણે 1-1 કલાકની ડ્રગ લીધી, 24 કલાક સુધી તમને જોવા મળે છે. તો તમે જોઈ શકો છો કે 1 કલાકમાં 12% ડ્રગ રિલીઝ, 12 થી 13% ડ્રગ રિલીઝ જોવા મળે છે. પછી તમે 2 કલાકે તમે જોશો તો 18 કલાક, 3 કલાકે 24, પછી રેસ થોડો ધીરે ધીરે ઓછો થઈ જાય. પણ સ્ટાર્ટિંગમાં જે 1-2 કલાક જે જોવા મળે છે, સમટાઈમ્સ એનું રીઝન્સ કે ડિસ્પર્ઝનમાં સમટાઈમ્સ જે ફ્રી ડ્રગ અવેલેબલ હોય છે અથવા લાઇપોઝોમ કે એની પર કોઈ ડ્રગ ફિક્સ થયેલી હશે તો એ જે ચોંટેલી હોય છે જેના લીધે સમટાઈમ્સ તમને સ્ટાર્ટિંગમાં થોડી ડ્રગ રિલીઝ વધારે જોવા મળે છે, પછી ધીરે ધીરે એ ડ્રગ રિલીઝ ઓછી થતા અને ધીરે સસ્ટેન ડ્રગ ડિલિવરી સિસ્ટમ જોવા મળે છે. અને જે સ્ટાર્ટિંગમાં તમને જે 12.56 કે 2 કલાકમાં 18.34 તમને જોવા મળે છે વન ટાઈપ ઓફ લોડિંગ ડોઝની ખોટ પૂરી પાડે છે. એટલે મિનિમમ ડોઝ રિક્વાયર્ડ ટુ ગીવ ઇફેક્ટ ઇટ્સ કોલ્ડ લોડિંગ ડોઝ. તો તમને સ્ટાર્ટિંગમાં તમને 12.56% ડ્રગ રિલીઝ જોવા મળે છે અને તમે 24 કલાક સુધી તમે જોઈ શકો છો કે 98.62% ડ્રગ રિલીઝ જોવા મળે છે. તો તમારી લાઇપોઝોમ છે 24 કલાક સુધી સસ્ટેન ડ્રગ ડિલિવરી સિસ્ટમ જોવા મળે છે. તો જેમ તમે ફોર એક્ઝામ્પલ તમારો સિંગલ ટેબ્લેટ લો તો તમારી ટેબ્લેટ તમે એક દિવસમાં તમારે 3 વાર લેવી પડે છે. જ્યારે લાઇપોઝોમ તમે લો તો તમારે 24 કલાકમાં તમારે એક જ વાર લાઇપોઝોમ્સનું સોલ્યુશન કે લાઇપોઝોમની કેપ્સ્યુલ્સ તમારે લેવામાં આવે છે. તો તમે આખા દિવસ તમારે ચાલે છે અને બાયોએક્ટિવિટી બી વધારી શકાય છે આ મુજબ. તો ઇન વિટ્રો ડ્રગ ડિસોલ્યુશન સ્ટડીથી આપણને એવું ખબર પડે છે કે તમારી જે લાઇપોઝોમ છે 24 અવર સુધી સસ્ટેન ડ્રગ ડિલિવરી સિસ્ટમ્સ ફોલો આપે છે અને તમારું છે જે સસ્ટેન તમારું જે છે એ હિગુચી મોડેલ ફોલો કરે છે, કારણ કે સસ્ટેન ડિલિવરી હંમેશા હિગુચી મોડેલ ફોલો કરતો હોય છે. તો આ ડ્રગ રિલીઝ છે. ટ્રાન્સમિશન ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપી. ટ્રાન્સમિશન ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપી સ્ટડી કરવા માટે શું કરવાનું છે કે તમારી જે બેચ બની ગઈ એ જે ફાઇનલ બેચ બની એનું સેન્ટ્રીફ્યુઝ કરીને સુપરનન્ટ જે વધ્યું એ સુપરનન્ટને 1 ml લેવાનું છે અને 1 ml ને લઈને તમારે અપ ટુ 10 ml સુધી વોટરથી ડિસ્ટિલ વોટરથી તમારે એને ડાયલ્યુટ કરવાનું છે. જેનાથી શું થશે, બધા લાઇપોઝોમ ધીરે ધીરે પાર્ટિકલ્સ છૂટા પડે છે, જેવી રીતે આપણે પાર્ટિકલ સાઇઝ મેઝર કરવા વાપરતા હતા એ જ રીતે. અને પછી તમારે જે 1 × 10 ml જેવું ડાયલ્યુટ કરેલું જે સોલ્યુશન છે એને ટ્રાન્સમિશન ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપી માટે જ્યાં બી ચાલતા હોય ઇન્સ્ટ્રુમેન્ટ, જ્યાં બી આની ફેસિલિટી અવેલેબલ હોય ત્યાં તમારે આપવાનું રહેશે. આનો ચાર્જિસ મિનિમમ 3,500, 4,500, 5,000ની આસપાસ રહેતો હોય છે. બરાબર છે. અને આમાં તમે હવે ટ્રાન્સમિશન ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપી તમે જોઈ શકો છો કે અહીંયા જે એક એક પાર્ટિકલ જોવા મળે છે, અહીંયા તમને જ્યારે જેટા સાઇઝરમાં તમને એક પાર્ટિકલ નતો, એવરેજ પાર્ટિકલ જોવા મળતા હતા. ટ્રાન્સમિશન ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપી તમને સિંગલ પાર્ટિકલ્સ અને એની સાઇઝ જોઈ શકો છો. તે બહુ જ નાની સાઇઝના છે, ગોળ છે, રાઉન્ડ છે, સ્પેરિકલ છે, સ્મૂથ સરફેસ જોવા મળે છે. બરાબર છે. અને પ્રોપર શેપના છે. બરાબર છે. તો આપણે એવું કહી શકીએ છીએ કે આ તમારા નેરો સાઇઝ ડિસ્ટ્રીબ્યુશન છે, સ્મૂથ છે સરફેસ, અને આ સાઇઝ બી બહુ આપણે જોઈએ છે એના કરતાં નાની છે. તો આપણે જે આ જે એક્ઝેક્ટલી બહુ નાના છે તો આપણે ઓરલમાં જો આપતા હોઈએ તો લિમ્ફેટિક એબ્ઝોર્પ્શન માટે હવે પોસિબલ છે, લિમ્ફેટિક એબ્ઝોર્પ્શન માટે લાઇપોઝોમ કેપેબલ બી છે.
તો આપણે કહી શકીએ છીએ. ઓકે, તો આપણે જે ડિઝાયર પાર્ટિકલ સાઇઝ હોતી હોય છે બિલો 200 300 નેનોમીટર તે એચિવેબલ છે. ઓકે, તમે યાદ રાખજો કે ઝેડ એવરેજ સાઇઝ અને પાર્ટિકલ અને ટેમની સાઇઝ બંને અલગ હશે, કે કારણ કે ટેમ તમને એક સાઇઝ તમને ઇન્ડિવિજ્યુઅલ પાર્ટિકલની સાઇઝ દેખાડશે, જ્યારે તમને જીટા સાઇઝર તમને ટોટલ પાર્ટિકલ્સની એવરેજ સાઇઝ દેખાશે. એટલે તમને અહીંયા કદાચ આ નેનો પાર્ટિકલ તમને 50 લાઇપોઝોમ તમને 50 નેનોમીટરનો જોવા મળી શકે છે, પણ લાઇપોઝોમ પણ તમે ઝેડ એવરેજ સાઇઝ તમને 150 200 300 નેનોમીટરની બી જોવા મળે છે. હવે એ લાસ્ટમાં આવી છે સ્ટેબિલિટી સ્ટડી. સ્ટેબિલિટી સ્ટડી તમારે શું કરવાનું છે, ડિસ્પર્ઝનને તમારે મૂકી દેવાનું છે સ્ટેબિલિટી ચેમ્બરમાં. સ્ટેબિલિટી ચેમ્બરમાં મૂકી દીધા પછી તમારે એને ડિફરન્ટ ટાઈમ ઇન્ટરવલ એની પાર્ટિકલ સાઇઝ અને એન્ટ્રાપમેન્ટ જોવાની છે. ડિફરન્ટ પાર્ટિકલ સાઇઝ અને એન્ટ્રાપમેન્ટને તમે જોશો તો તમે ધીરે ધીરે પાર્ટિકલ સાઇઝ અને એન્ટ્રાપમેન્ટ એફિશિયન્સીમાં તમે મૂકતા તમે મેજર કરતા કોઈ મેજર ગ્રોથ જોવા મળતો, બહુ મેજર ચેન્જીસ ઓબ્ઝર્વ થતો નથી. તો આપણે એવું કહી શકીએ છીએ કે 15 દિવસ સુધી આપણા જેટલા બી લાઇપોઝોમ્સ બનાયેલા છે લાઇપોઝોમ એ વસ્તુ સ્ટેબલ છે, આપણે એવું કહી શકીએ છીએ. બરાબર છે. આપણે આ સ્ટેબિલિટી સ્ટડી પરથી આપણે આટલું સમજી શકીએ છીએ. ઓકે, તો થેન્ક યુ સો મચ. આપણે આજે સમજ્યા છીએ કે ઇવોલ્યુશન પેરામીટર ઓફ લાઇપોઝોમ્સ. ઓકે, થેન્ક યુ.